my own people and outsiders. Biggest confusion, biggest misunderstanding in my life. પોતાના અને પારકા આ બે શબ્દો છે. આપણે એને વ્યવહારમાં સમાન ગણતા થઈ ગયા કે આ મારા મા બાપ, ભાઈ બહેન, પત્ની, બાળકો, આ બધું મારું લોહી પોતાના. અને લોહી સિવાયના બહારના મિત્રો છે, સમાજમાંથી જે કોઈ ઓળખે એ બહારના પરાયા. પણ બહુ જ ઈમાનદારીથી કહું, આ શબ્દો છે, છેતરાતા નહીં. નથી કોઈ પારકું કે નથી કોઈ પોતાનું. બહુ જ ઈમાનદારીથી કહું છું. સાચી વાત તો એ છે કે જેને પોતાના કહું છું એ પણ જન્મ પહેલા મારા હતા ના. અને જેને પોતાના કહું છું લોહીના સંબંધ, એ મારા મૃત્યુ પછી મારા હશે ના. તો જે પોતાના કહું છું એ મારા નહોતા, નહીં હોય તો મિત્રો કે સમાજ એ તો કેવી રીતે જન્મ પહેલા ને મૃત્યુ પછી મારા હોઈ શકે? નથી પારકા કે નથી પોતાના, કોઈ પણ મારા તો છે નહીં. આ દેખાવ છે. મને એવું અનુભવાય છે કે આ મારા છે, આ પોતાના છે, એવું મને લાગે છે. પણ એવું નથી. મારા બધાને મૂકીને જવાનું છે. તમે જ વિચારો, જતા પહેલા પણ આપણે રહીએ છીએ ત્યાં સુધી બધા જ પારકા કે બધા જ પોતાના એ મારા થઈને કે હું એમનો થઈને રહીએ છીએ ખરા? નથી રહેતા. આપણે કહી નથી દેતા. સંબંધ ખરાબ થાય એટલે, લાગણીઓ દુભાય એટલે. પણ બધા જાણે છે કે કોઈ કોઈનું નથી. બધા જ દેખાવ કરે છે. બધા જ કુશળ કલાકારો છે. અભિનય દ્વારા, લાગણીઓ દ્વારા, શબ્દો દ્વારા, વર્તન દ્વારા સાબિત કરે છે કે આપણે લોકો તો એકબીજાના જ છીએ, એકબીજા વગર જીવી ન શકીએ. એવરીબડી is playing their role. It is my foolishness. આ મારી મૂર્ખામી છે કે હું સમજુ છું કે બધા મારા છે અને મારા કાયમ રહેશે. ના, ક્યારેય કોઈ કોઈનું હોઈ ન શકે.